સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં ફરીવાર ધરતીકંપનો આંચકો આવ્યો. સતત ત્રીજી વાર મિતિયાળા પંથકની ધરા ધ્રુજી ઉઠી. રાત્રિના 8:50 ભૂકંપનો આંચકો અનુભવ્યો. 1.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. બપોરે 4:10 કલાકે 4.30 મિતિયાળા આસપાસના ગામોમાં ધરતીકંપનો આંચકો અનુભવેલ. એક જ દિવસમાં 5 કલાકમાં ત્રીજી વાર મિતિયાળાની ધરતી ધ્રુજી. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ મુખ્યમંત્રી સહિત વહીવટી તંત્રને જાણ કરી. આવતીકાલે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ મિતિયાળાની મુલાકાત લેવાની શક્યતા. સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામ એટલે મારા મતક્ષેત્રના મિતિયાળા ગામમાં ઘણા સમયથી ભૂકંપના નાના નાના આંચકાઓ અનુભવાય છે. થોડા સમય પહેલાં પણ ગાંધીનગરથી સિસ્મોલોજી વિભાગની ટીમ પણ ત્યાં આવી હતી. અત્યારે જ જે મને સમાચાર મળ્યા, મેં હમણાં જ મિતિયાળા ગામના સરપંચ સાથે અને 2 નાગરિકો સાથે વાત કરી. એક તીવ્ર ગતિનો ભૂકંપનો આંચકો આવ્યો છે. આજુબાજુના ગામોમાં પણ એ અનુભવાયા છે. મેં તાત્કાલિક માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે પણ વાત કરી છે. માનનીય કલેક્ટર શ્રી અમરેલી સાથે, ડેપ્યુટી કલેક્ટર શ્રી સાથે વાત કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી પણ મને કહ્યું છે કે ચીફ સેક્રેટરી સાથે હમણાં જ વાત કરીને સવારમાં જ કોઈ ટેકનિકલ ટીમ કાલે ત્યાં પહોંચે એવી વ્યવસ્થા કરવાની મને એમને બાહેંધરી પણ આપી છે.